જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો આજે હું તમને એક એવા મંદિરે લઈ જઈ રહ્યો છું દર્શન કરવા માટે, જે ભીમપોર ગામની અંદર જૂના હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અને અત્યારે હું આ ડુમસ રોડ ઉપર ઊભો છું ને ડુમસ અહીંયાથી 3 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આવેલું છે. અને ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર માનવામાં આવે છે અને આની સાથે ઘણી બધા ઇતિહાસો છુપાયેલા છે. તો વિડીયોને એન્ડ સ્થાનિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેઓ આ વિસ્તારમાંથી પસાર થયા હતા. પાંડવોના સૌથી બળવાન એવા ભીમે પોતે આ દરિયા કિનારાના પવિત્ર સ્થાને ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ભીમ દ્વારા સ્થાપિત હોવાને કારણે આ આખા ગામનું નામ ભીમપોર પડ્યું હોવાનું લોકમુખે જાણીતું છે. મહાભારત કાળની વાયકા ઉપરાંત ઐતિહાસિક દ્રષ્ટિએ આ મૂર્તિ અહીં 350 વર્ષથી પણ વધુ સમયથી પૂજાય છે. એક જમાનામાં આ આખો વિસ્તાર ગાઢ ઝાડીઓ અને દરિયાની રેતીથી ઘેરાયેલો, જ્યાં આ મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી. 10મી અને 13મી સદી દરમિયાન ભીમપોર ચાલુક્ય સામ્રાજ્યનો એક ભાગ હતું અને ત્યારબાદ તે ગુજરાત સલ્તનતના તાબા હેઠળ આવ્યું. વર્ષ 1790-1791 દરમિયાન સુરત અને તેની આસપાસના ગામોમાં ભયંકર પ્લેગની મહામારી ફાટી નીકળી હતી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય દરિયા કિનારો નજીક હોવાથી અહીં અવારનવાર દરિયાઈ વાવાઝોડું અને પૂરનું સંકટ રહેતું. સ્થાનિક લોકોને અતૂટ શ્રદ્ધા છે કે ભીમપોરના હનુમાનજીએ દર વખતે આખા ગામ અને ભક્તોની પ્લેગ જેવી મહામારીઓ અને કુદરતી આફતો સામે ઢાલ બનીને રક્ષા કરી છે. આ મંદિરનો સૌથી મોટો અને પ્રચલિત ચમત્કાર એ છે કે જે બાળકો સ્પષ્ટ બોલી નથી શકતા, જીભ થોથવાય છે કે મોઢા બોલતા શીખે છે, તેમના માતા પિતા અહીં ખાસ બાધા રાખે છે. લોકો ભગવાનને ગોળનો પ્રસાદ ચડાવે છે. પૂજારીજીએ ગોળ દાદાની મૂર્તિ પાસે મૂકીને અભિમંત્રિત કરી પ્રસાદ રૂપે પાછો આપે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ રોજ બાળકને ખવડાવવાથી તેની વાચા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સમર્થ રામદાસ સ્વામીના વચનો અનુસાર અહીં હનુમાનજી સાક્ષાત જાગૃત અવસ્થામાં બિરાજે છે. ભક્તોના શારીરિક કષ્ટો, માનસિક ચિંતાઓ અને નકારાત્મક ઉર્જાઓનો દાદાના માત્ર દર્શન કરવાથી નાશ થાય છે. મંદિરના ગર્ભગૃહમાં એક વિશાળ આરસ પાણની પીઠિકા પર હનુમાનજીની મોટી પથ્થરની સિંદૂરથી લેપિત ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. દાદાના મુખ પર સોનેરી મુગટ, સુંદર આંખો અને મૂછો અંકિત કરેલી છે. તેમની નીચે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિઓ પણ સ્થાપિત છે. જૂના હનુમાનજીના મુખ્ય મંદિર ઉપરાંત આજ કેમ્પસમાં ભગવાન શિવશંકર, ગણેશજી અને બળિયાદેવનું પણ પવિત્ર સ્થાનક આવેલું છે. આ મંદિર આજે પણ આધુનિક રીતે ખૂબ જ સુંદર અને ભવ્ય બનાવી દેવામાં આવ્યું છે, જ્યાં દર શનિવારે કાળી ચૌદશ અને હનુમાન જયંતિના દિવસે લાખો ભક્તો દાદાના શરણે આવે છે. અને બાજુમાં ગાયત્રી માતાનું મંદિર પણ આવેલું છે. ગુજરાતના પવિત્ર અને વિશાળ દરિયાકાંઠે બિરાજમાન આ મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો અને આસ્થાથી ભરેલો છે. એવું કહેવાય છે કે સદીઓ પહેલા જ્યારે અહીં માત્ર વેરાન દરિયો હતો, ત્યારે દાદાની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. માછીમારો અને સ્થાનિક લોકો જ્યારે પણ દરિયાની કોઈ મોટી આફતમાં ફસાતા ત્યારે દાદા તેમને હેમખેમ કિનારે પહોંચાડતા. ત્યારથી આ હનુમાનજી દરિયા કિનારા વાળા રક્ષક તરીકે પૂજાય છે. કહેવાય છે કે ગમે તેવો દરિયાઈ તુફાન કે વાવાઝોડું આવે પણ દાદાના આ મંદિરના આસપાસના વિસ્તાર ક્યારેય આંચ નથી આવતી. અહીં આવતા ભક્તોનું માનવું છે કે સમુદ્રની જેમ દાદાની કૃપા પણ અખૂટ છે. શનિવારે અને મંગળવારે ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. લોકો પોતાની માનતા લઈને આવે છે. દાદાની આ સિંદૂરી મૂર્તિના દર્શન માત્રથી જ ભક્તોના હૃદયમાં એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. જો તમે પણ દરિયાની શીતળ લહેરો વચ્ચે બજરંગબલીના આ દિવ્ય શક્તિનો અનુભવ કરવા માંગો છો તો એકવાર દરિયા કિનારા વાળા હનુમાન દાદાના શરણોમાં જરૂર આવજો. બોલો પવન પુત્ર હનુમાન કી જય, કશ્યપભંજન દેવ કી જય. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.